કમોસમી વરસાદથી અરવલ્લીમાં ખુલ્લામાં રાખેલો પાક પલળી ગયો। ભિલોડા યાર્ડમાં ઘઉં, મકાઈ, સોયાબીનનો પાક પલળ્યો। ખુલ્લામાં રાખેલો પાક પલળી જતા વેપારીઓને નુકસાન। તાડપત્રીથી પાક બચાવવાનો વેપારીઓનો પ્રયાસ। તો કમોસમી વરસાદને કારણે યાર્ડમાં નુકસાન ગયું છે। અરવલ્લીમાં આ રીતે ખુલ્લામાં રાખવામાં આવેલો પાક વરસાદને કારણે પલળી ગયો। ફિલોડા યાર્ડના આ દ્રશ્યો છે। ઘઉં, મકાઈ, સોયાબીનનો પાક અહીં પલળેલો જોવા મળ્યો। ખુલ્લામાં આ પાક રાખવામાં આવ્યો હતો, જેના કારણે પાક પલળી જતા વેપારીઓને નુકસાન ગયું। તાડપત્રીથી પાકને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। તો ભિલોડા યાર્ડના દ્રશ્યો છે, જોઈ શકાય છે જે રીતે નુકસાન થઈ રહ્યું છે। કમોસમી વરસાદને કારણે અહીં ખુલ્લામાં પાક રાખવામાં આવ્યો હતો। હવામાન વિભાગની આગાહી હોવા છતાં પણ યાર્ડમાં આ રીતે ખુલ્લામાં પાક રાખવામાં આવ્યો હતો, જેના કારણે પાકમાં નુકસાન। આ કમોસમી વરસાદ થવાથી અમારા લાખોનું અનાજ, એમાં ઘઉં, મકાઈ, સોયાબીન બધું કમોસમી વરસાદ થવાથી પલળી ગયું છે। આજે કમોસમી વરસાદના કારણે હજારોની કિંમતનું અમારા ઘઉંને નુકસાન થયું છે। અમે સરકારશ્રીને માંગ કરીએ છીએ અમને કંઈક વળતર આપે। બનાસકાંઠામાં કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા। પાંથાવાડા માર્કેટ યાર્ડમાં ખેડૂતોની જણસી પલળી। એરંડાની 500 થી વધુ બોરી પલળી જતા નુકસાન। માર્કેટ યાર્ડમાં પડેલા રાયડાના જથ્થાને પણ નુકસાન। આગાહી હોવા છતાં કેમ માર્કેટ યાર્ડ સત્તાધીશોએ ન કરી વ્યવસ્થા? કેમ જણસી મૂકવા માટેની વ્યવસ્થા ન કરવામાં આવી તે મોટો સવાલ છે। બનાસકાંઠામાં પણ કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા। 500 થી વધુ બોરી એરંડાની પલળી ગઈ। ખેડૂતોની જણસી પલળી જવાને કારણે નુકસાન ગયું। માર્કેટ યાર્ડમાં રાયડાના જથ્થાને આ રીતે ખુલ્લામાં રાખવામાં આવ્યો હતો। આગાહી હોવા છતાં પણ માર્કેટ યાર્ડ સત્તાધીશોએ વ્યવસ્થા ન કરી અને ખેડૂતોની જણસી પલળી। રાત્રે વરસાદ ખાબક્યો, ખાસ કરીને કમોસમી વરસાદના કારણે પાંથાવાડા માર્કેટ યાર્ડમાં પણ ક્યાંક જણસી પલળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। પાંથાવાડા માર્કેટ યાર્ડના જ્યાં પેઢીની સામે જે એરંડાનો પાક પડ્યો હતો તે પાક ક્યાંક પાણીમાં ગરકાવ થયો છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે આ જણસી છે તે જણસી પલળતા ક્યાંક ખેડૂત કે વેપારીને ભારે નુકસાન થયું છે। એક તરફ હવામાન વિભાગે આગાહી કરી હતી કે વરસાદ જે છે તે 8 તારીખ સુધી પડશે, પરંતુ જે રીતે તમે જોઈ શકો છો તે પ્રમાણે જ હાલ કમોસમી વરસાદના કારણે જે ખેડૂત અથવા તો વેપારીને નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે। જે 20 થી 25 બોરી જે એરંડાની હતી તે પણ પલળી છે, સાથે સાથે રાયડો પણ પલળ્યો છે। મારી સાથે ખેડૂત છે, સીધી વાત કરીશું। વેપારી છે, કેટલા બોરી રાયડો પલળ્યો? રાડો 25 થી 30 બોરી પલળ્યો। એરંડા 50 બોરી પલળી ગયા। રાત વરસાદની આગાહી તો હતી જ, પણ મેણિયું ઢોકેલું હતું અને પવન આવ્યો વાવાઝોડા સાથે। વરસાદ રાત્રે 1 વાગે આવ્યો એટલે મેણિયું પણ ઉડી ગયું અને અમારે નુકસાન તો થયું જ છે। કોનો માલ? કોનો? ખેડૂતનો। હા, ખેડૂતનો। પ્રશાસને એલર્ટ પણ આપ્યું હતું, છતાં પણ પલળ્યો। મેણિયું મારેલું હતું પણ મેણિયું ઉડી ગયું પવનના લીધે। ગોડાઉન છે ગોડાઉનમાં તો માલ અંદર પડ્યો અને બહાર પડ્યો એના ઉપર મેણિયું મારેલું, મેણિયું નીકળી ગયું પવન। બિલકુલ। તો જે રીતે ભારે વરસાદ થયો ત્યારબાદ જે પ્લાસ્ટિક ઉપર ઢાંકવાનું હતું તે ભારે પવનના કારણે ક્યાંક ઉડી જતા ભારે નુકસાન છે તે ખેડૂતને ભોગવવાનો વારો આવ્યો છે। વસંત તિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। તો બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો રડ્યા। અમીરગઢ પંથકમાં વરસાદથી બાજરીના પાકને નુકસાન। માવઠાને કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો। તો જે રીતે કમોસમી વરસાદ વરસ્યો, ખેતીના પાકને મોટું નુકસાન। બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા। અમીરગઢ પંથકમાં વરસાદથી બાજરીના પાકને નુકસાન ગયું છે। માવઠાને કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે। જે રીતે ભારે તોફાન સાથે વરસાદ વરસ્યો, કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો છે। બનાસકાંઠા જિલ્લાની અંદર જે રીતે વરસાદ થયો, કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાકમાં મોટું નુકસાન। ખાસ કરીને બાજરીનો પાક, ઉનાળુ બાજરી જે વાવવામાં આવી હોય છે તે અહીં ખરાબ થઈ રહી છે અને તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન ગયું છે। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। અમીરગઢ પંથકમાં વરસાદથી બાજરીના પાકને નુકસાન। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રતન ફોન લાઈનથી જોડાયા છે। જી રતન, ખેતીના પાકને આ કમોસમી વરસાદને કારણે કેટલું નુકસાન? ચોક્કસથી વાત કરીએ તો અમીરગઢ તાલુકાની અંદર ગઈ મોડી રાત્રે જે વીજળીના કડાકા સાથે જે વરસાદ શરૂ થયો હતો તેને લઈને ખેડૂતોને જે વાવેતર કરેલું હતું, જે ઉનાળા પાકનું ભર ઉનાળે વરસાદ પડવાથી ખેડૂતોને જે ખેતરની અંદર પાક હતો એ બાજરીનો જે નાશ થઈ છે તેને લઈને
ખેડૂતોને અત્યારે તે મોટો નુકસાન કરવાનો વારો આવ્યો છે. અને કહી શકાય કે દાંતા પંથકની અંદર જે મકાઈના ખેતરો હોય છે તેના જે બી અત્યારે જે લણણી કરીને લેતી વખતે મોડી રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ આવ્યો તો મકાઈને પણ ભારે નુકસાન જોવા આવી રહ્યું છે. જી આભાર રતન, તમામ જાણકારી આપવા માટે. તો આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જે રીતે પાક તૈયાર હતો તેનો સોથ વળી ગયો છે. જે કમોસમી વરસાદ વરસ્યો તેના કારણે બાજરી અને મકાઈનું વાવેતર જે કરવામાં આવ્યું હતું અને પાક તૈયાર હતો તેની ઉપર કમોસમી વરસાદની ખરાબ અસર વર્તાઈ રહી છે. આ તરફ બનાસકાંઠાના દાંતા પંથકમાં પણ ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. જે રીતે કમોસમી વરસાદ વરસ્યો છે તેના કારણે દાંતા પંથકમાં પણ ખેડૂતોને મોટું નુકસાન. કમોસમી વરસાદને કારણે નુકસાન, ભારે પવનથી મકાઈના પાકને અહીં નુકસાન ગયું છે. ભારે વરસાદ અને પવનથી મકાઈના પાકને નુકસાન. જગતપુરા નજીક મકાઈના પાકને વરસાદને કારણે નુકસાન. બનાસકાંઠામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને મોટું નુકસાન છે. મકાઈનો પાક જે અહીં તૈયાર હતો તેને મોટું નુકસાન છે. બનાસકાંઠાના દાંતા પંથકની અંદર મકાઈના પાકને નુકસાન થયું છે. બનાસકાંઠામાં જે રીતે કમોસમી વરસાદ વરસ્યો, જગતપુરા નજીક મકાઈના પાકને ભારે નુકસાન થયું છે. બનાસકાંઠાના દાંતા પંથકમાં ખેડૂતોએ જેમને મકાઈ વાવી હતી, કમોસમી વરસાદને કારણે મકાઈના પાકને મોટું નુકસાન ગયું છે. તો જે રીતે ખેડૂતોની ચિંતા હતી કમોસમી વરસાદને લઈને અને આ તૈયાર થયેલો મકાઈનો પાક જે છે તે ખરાબ થયો છે કમોસમી વરસાદને કારણે. બનાસકાંઠાના દાંતા પંથકમાં ખેડૂતોને મકાઈના પાકમાં મોટું નુકસાન. ખેતીના દ્રશ્યો આપ જોઈ શકો છો. મકાઈનો પાક જે તૈયાર હતો તેમાં મોટું નુકસાન જોવા મળી રહ્યું છે. તો કમોસમી વરસાદ જે રીતે વરસ્યો તેના કારણે એક તરફ યાર્ડમાં રાખેલા પાકને પણ નુકસાન ગયું છે. જગતનો તાજ જે આખું વર્ષ મહેનત કરતો હોય છે અને ત્યારબાદ પાક તૈયાર થઈ જાય, મોઢે આવેલો કોળિયો તેનો છીનવાઈ જતો હોય છે. યાર્ડમાં પાકને મોટા પાયે નુકસાન ગયું છે. તો આ તરફ ખેતરોમાં પણ પાક બરબાદ થયો છે. કમોસમી વરસાદને કારણે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો અને તેના કારણે યાર્ડમાં પાકને નુકસાન ગયું, તો આ તરફ ખેતરમાં પણ પાક બરબાદ થયો છે. વરસાદને કારણે મોટું નુકસાન. કમોસમી વરસાદ જે આફત બનીને વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન.